સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં। મિત્રો પરીક્ષા નજીક આવી રહી છે, બરોબર, અને આપણે મહેનત એક ધારી કરી રહ્યા છે, ત્યારે આપણી સમક્ષ કંઈક આવો દાખલો આવે તો આપણે શું કરીશું? એક આકૃતિ આપેલી છે, ચાલો આનું નામકરણ કરી દઈએ। સૌ પ્રથમ આ રેખાને હું કહી દઉં AB, આ રેખાને કહી દઉં હું CD, આ બિંદુને કહી દઉં હું O અને આને કહી દઉં E। ચલો આ રીતની કોઈ આકૃતિ આપેલી છે, મને ખૂણો AOC એટલે કે આ ખૂણો અને EOB બંનેનો સરવાળો એટલે કે ખૂણો AOC વત્તા ખૂણો EOB બંનેનો સરવાળો 70 આપેલો છે। કેટલો આપેલો છે? 70। આ ઉપરાંત મને આપેલો છે ખૂણો BOD, આ ખૂણો આપેલો છે 40 ડિગ્રી। કેટલો આપેલો છે? ખૂણો B આપેલો છે BOD, કેટલો આપેલો છે? 40 ડિગ્રી। તો મિત્રો આ ખૂણાઓના માપ પરથી, આ ત્રણ ખૂણાઓના માપ પરથી કે આ બંનેનો સરવાળો 70, આનો 40, આના માપ પરથી મારે બાકીના ખૂણાના માપ શોધવાના છે। કઈ રીતે શોધીશું મિત્રો? કઈ રીતે શોધીશું? સાહેબ હારું કાઠું કામ આપ્યું તમે, આ કરવું થોડુંક અઘરું છે, પણ જો તમે પ્રમેય 6.1 મારા આગળના ખૂણા આધારિત વિડીયો જો જોયા હોય ને મિત્રો, એક પણ વસ્તુ કર્યા વગર તમે બધાના માપ લખી દો છો। કઈ રીતે? કઈ રીતે? આમ ચપટી મારો એટલે જવાબ આવી જાય। સાહેબ જુઓ, તમે જુઓ ને તો આ બંને અભિકોણ જેવા લાગે છે, આ ખૂણો અને આ ખૂણો કેવા લાગે છે સાહેબ? અભિકોણ। અભિકોણોના માપ કેવા હોય? સમાન હોય। તો આ કેટલો થશે? 40। હવે આ બેનો સરવાળો મને આપેલો છે, કેટલો? 70। જો આ 40 છે તો ઓટોમેટિક આ કેટલો થઈ ગયો સાહેબ? 30 થઈ ગયો। ખબર પડી? હા। હવે જુઓ, આ 40 આ 30 બંનેનો સરવાળો 70, તો વચ્ચે વાળો ખૂણો કેટલો થાય? 110। કેમ સાહેબ? તો કે આખો શું છે? સરળ કોણ છે। સરળ કોણમાં એક બાજુ 70 થાય છે તો બીજા કેટલા થશે? 110। સાવ ઈઝી। સેમ એ જ રીતે જો આ આખો સરળ કોણ છે, નીચે આખો સરળ કોણ છે, આ 40 તો વધેલો ખૂણો કેટલો? તો સાહેબ 140। દરેક ખૂણા મળી ગયા। કઈ જ કર્યું? ચપટી મારવાનો જવાબ આવે। ખાલી યાદ શું રાખવાનું કે સાહેબ સરળ કોણ એટલે શું? સરળ કોણ ક્યાં બને છે? બરોબર, અભિકોણ ક્યાં બને છે? બરોબર, કાટખૂણાની નિશાની કેવી હોય છે? આ બે ત્રણ વસ્તુ, નાની નાની વસ્તુ યાદ રાખશો ને મિત્રો, એટલે તમને રૈખિક જોડના ખૂણા, આટલી વસ્તુ યાદ રાખો ને મિત્રો, એટલે ગમે તેવી આકૃતિ ના હોય, અઘરામાં અઘરી આકૃતિ, ચપટી મારે જવાબ આવે। સાહેબ ચલો એકવાર માની લઈએ કે સાહેબ મને આ આવડી ગયું, તો પરીક્ષામાં શું હું આ લખીશ તો જવાબ આ મને સાહેબ સાચો આપશે? ના, સાહેબ સાચો આપશે। માનો કે તમને આ દાખલો 3 કે 4 માર્ક્સમાં પૂછાયો અને તમે આ રીતે ડાયરેક્ટ જવાબ મૂકી દીધો તો તમને 1 માર્ક્સ તો ફાઇનલ મળી જ જશે, ભલે તમે રીત કરી નથી। રીત ના કરી હોય તે છતાં તમે આટલું કરીને આવો ભાઈ તો 1 માર્ક્સ મળે। તો સાહેબ રીત કરી હોય તો, રીત કરી હોય તો ફૂલ માર્ક્સ મળે। સાહેબ રીત કઈ રીતે કરવાની? તો ચલો આવી જાઓ, શીખી લે રીત કઈ રીતે કરવાની। બરોબર મિત્રો? તો મિત્રો આ દાખલો એવું લાગે છે ક્યાંય જોયો હોય? હે, કહું તમને, ચાલો પેલા હું બધા જે આ માપો શોધ્યા એ કાઢી નાખીએ એટલે તમને ચાલો હવે જોશો ને એટલે તમને જણાશે કે સાહેબ આ દાખલો ક્યાંક નજરમાં આવેલો છે। તો આ દાખલો ધોરણ 9 સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1 છે। શું છે?
બરોબર, કયા ચેપ્ટરનો દાખલો છે એ ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે મિત્રો. બરોબર, ખૂણાનો દાખલો છે એ ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે મિત્રો. ચાલો જોઈએ ધોરણ 9 બરોબર, રેખા અને ખૂણા સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 1. આ રહી એની રકમ કે બાજુમાં આપેલી આકૃતિ છે બરોબર, એમાં ખૂણો AOC વત્તા ખૂણો EOB બંનેનો સરવાળો કેટલો આપેલો છે? 70 આપેલો છે. ખૂણો BOD બરાબર 40 છે. તો ખૂણો કયો શોધવાનો છે? યસ, COE. શું શોધવાનો છે? COE શોધો તથા એનો વિપરીત કોણ પણ શોધવાનો છે મિત્રો. આપણે આ ઉપરાંત બધા જ ખૂણા શોધવાના છે. ટૂંકમાં કહું તો શું શોધવાનું છે? દરેક ખૂણાઓ શોધવાના છે. ચાલો આપણે શરૂઆત કરીએ દાખલાની. કઈ રીતે ગણવો સાહેબ? તો ચલો લખીએ. ખૂણો AOC વત્તા ખૂણો EOB કેટલા આપેલા છે મને? 70. હવે જો COA અથવા તો AOC બરાબર ખૂણો BOD. કેમ? બંને કોણ છે? અભિકોણ છે. કેવા છે? તો કૌંસમાં લખી દેવાનું, જે આપણે નિયમ વાપર્યો છે તે સોરી શું છે? અભિકોણ. તો શું થઈ જશે આપણો ઓટોમેટિક? AOC. તો ખૂણો AOC બરાબર આ 40 છે તો આ પણ શું થશે? 40. ચલો પહેલાનો જવાબ આપણને મળી ગયો ભાઈ. AOC મને મળી ગયો. કેટલો? 40. ચલો AOC 40 છે તો EOB કેટલો થશે? તો સાહેબ ડાયરેક્ટ લખી શકાય EOB બરાબર કેટલો? 30. કેમનું? તો કે સમીકરણ આને નંબર 1 આપીએ. સમી 1 પરથી બરોબર આ પણ આપણને મળી ગયું. બે ખૂણા મળી ગયા, આ મળી ગયો, આ મળી ગયો. હવે શોધીએ COE. શું શોધીએ? ખૂણો COE બરાબર શું થશે સાહેબ? તો કે COE વત્તા AOC વત્તા ખૂણો EOB બરાબર 180. કયો કયો ખૂણો લખે જો સમજાવું. AOC એટલે કે આ ખૂણો વત્તા COE એટલે કે આ ખૂણો, EOB એટલે કે આ ખૂણો. ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180. કેમ સાહેબ? તો કે ત્રણેયનો સરવાળો એટલે 180 થાય કેમ કે એ શું છે? સરળ કોણ છે. શું છે? સરળ કોણ. સાહેબ હવે મને AOC ને EOB ઓલરેડી આપેલા જ છે. કેટલા? 70. કેટલા આપેલા છે? 70. તો COE એમના એમ વત્તા 70 બરાબર 180. 70 આ બાજુ વત્તા પેલી બાજુ જશે તો ઓછા. તો COE બરાબર 180 ઓછા 70 શું મળી ગયા? 110. COE બરાબર 110. હવે આપણા દાખલાની રકમમાં આ ઉપરાંત એવું પણ લખેલું છે કે COE નો વિપરીત કોણ શોધો. શું શોધવાનો છે? વિપરીત કોણ શોધો. તો સાહેબ વિપરીત કોણ એ મને કોણ કહેશે? વિપરીત કોણ એટલે શું મને કોણ કહેશે? તો સાહેબ વિપરીત કોણ એટલે શું? કે સાહેબ આપણો જે ખૂણો છે એને 360 માંથી બાદ કરી દો એટલે આપણને જે મળે એ ખૂણાનો શું મળશે? વિપરીત કોણ મળશે. તો વિપરીત કોણ કોનો? COE બરાબર 360 માઇનસ 110 એટલે 250. શું મળી ગયા આપણને? COE નો વિપરીત કોણ. ચાલો મિત્રો આવડે? બાકીના ખૂણા પણ શોધતા આવડે?
તો કે હા સાહેબ આવડે. કઈ કરવાનું નથી, જે કરવા માટે જે નિયમ વાપરે જે કૌંસમાં લખી દેવાનો. આ તો દાખલા નંબર 6, સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 1. ચાલો મિત્રો વધીએ આગળ દાખલા નંબર 2 તરફ. ચાલો પુશ કરી દે 1 મિનિટ. ચાલો મિત્રો 6.1 નો દાખલા નંબર 2, એની રકમ કઈક આવી છે. કશો જ ફરક નથી, આગળની જે રકમ હતી એમાં અને આમાં. શું આપેલું છે? એક્સ વાય એમ એન પી અને અહીં આપેલું છે ઓ, અને અહીંયા આવું આપેલું છે. આનો મતલબ શું થાય? પી ઓ વાય આગળ આ ખૂણો આપેલો છે, આનો મતલબ થશે શું? જણાવજો મને કમેન્ટમાં. બરોબર, હવે આપણને શોધવાનું કયું છે? આ ખૂણો એટલે કે એ નામ આપી દે, આ ખૂણો એટલે કે બી, અને આ ખૂણો એટલે કે સી. ખૂણાના નામ આપ્યા છે મિત્રો, શોધવાના છે. ચાલો મિત્રો કઈ રીતે શોધીશું? એનીબડી એલ્સ આઈડિયા? આ ઉપરાંત રકમમાં આપણને એવું આપેલું છે કે A/B બરાબર 2/3. શું આપેલું છે? AB નો ગુણોત્તર આપેલો છે. કેટલો? 2/3. સાહેબ આપણે એવું માનીએ છીએ કે સાહેબ તમે ધોરણ 9 નું ભણાવો છો તો 9માં જ કામમાં આવે. ના, સરકારી પરીક્ષા આપતા દરેક મિત્રોનું ધ્યાન દોરવા માંગુ છું કે ના, જેમને ક્લાસ 1-2 પાસ કરી હોય, જેમને અઘરી સરકારી પરીક્ષાઓ પાસ કરી હોય, ક્લાસ 3 અપર ક્લાસ 3 આવી પરીક્ષાઓ પાસ કરી હોય, એમના જોડે તમે 10 મિનિટ કાઢો કે સાહેબ કે મિત્ર હોય કે મિત્ર પરીક્ષામાં પ્રશ્નો ગણિતના રીઝનિંગના કઈ રીતના પૂછાય છે, તો એમની પહેલી સલાહ શું હશે ખબર છે? તમારે ગણિત કરવું છે ને તો ધોરણ 6 થી લઈને 10 ની ગણિતની ચોપડી કરી નાખ. શું કરવાનું કહેશે? ધોરણ 6 થી લઈ અને ગણિતની 10મા ધોરણ સુધીની ચોપડી કરી નાખ. મિત્ર પરીક્ષામાં આવી આકૃતિ આપે, આ રીતે આપે ને તમને એવું કહે ખૂણો આ શોધો, 1 જ મિનિટમાં આન્સર આપવાનો હોય, ત્યારે તમે રીત કરવા બેસો ને તો ના મેળ આવે, પેપર પતી જાય. એના માટેની સહેલી રીત છે ભાઈ. જો હું તમને સહેલી રીતે સમજાવું, પહેલા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની સહેલી રીત ને પછી આપણા ધોરણની રીત કરીએ. બરોબર, તો સાહેબ આનો મતલબ થાય છે આ ખૂણો કેટલાનો છે? 90 નો છે. જો આ 90 નો છે તો આ બંને પણ થઈને સરવાળો કેટલો થશે? 90 થશે સાહેબ. તો આને હું x લઈ લો, 2x + 3x બરાબર 90, એટલે 5x બરાબર 90. તો x બરાબર કેટલા આવી જશે સાહેબ? 18. જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ને ખાસ ધ્યાન અહીં આપે. કેટલો આવી ગયો? 18. એટલે એ આપણા 2x લીધા હતા તો એ થઈ જશે 36. કેટલા થઈ જાય? 36. આ 3x લીધા હતા તો આ થઈ જશે 54. 18 તરી 54 મિત્ર. અને આ કેટલા થશે સાહેબ? તો આને કઈ કરવાની જરૂર નથી મિત્રો. જો આ બંને કેવા બને છે? અભિકોણ. આગળના દાખલામાં જ કર્યું. આ 54 તો આ કેટલો? 54. આ 54 તો 180 માંથી બાદ કરો એટલો 126. 1 મિનિટ ના થાય દાખલો પૂરો થતા. 1 મિનિટ પણ ના થઈ. જો તમે મારો આગળનો વિડીયો જોયો હોય ને હે ને, તો ગમે ત્યાંથી પેપર સેટરને પ્રશ્ન કાઢો ને ત્યાંથી કાઢે, સાહેબ અમે લાવવા જવાબ બેઠા છે. ગોસાઈ સરે કહ્યું છે અમે લાવી દઈએ જવાબ. ગોસાઈ સરનું ગણિત છે સાહેબ. આ પટ લઈને ચપટી મારો ને તમે આટલું ગણવાની જરૂર નહીં પડે. એકવાર તમે પ્રેક્ટિસ કરી લેજો ને, આગળના વિડીયોમાં જોઈને કે સાહેબ આને વિપરીત કોણ કહેવાય, સાહેબ આને રૈખિક ખોડાની જોડ કહેવાય, સાહેબ આને સરળ કોણ કહેવાય, પણ તમે આમ આકૃતિ જોશો ને તમે ફટફટ જવાબ બોલવા મળશો, હું ગેરંટી આપું. બરોબર, ચલો આપણે આગળ રીત સાથે કરીએ દાખલો. રીત સાથે સમજો તો આવી જાઓ મિત્રો. ચાલો ભૂસી નાખીએ, મસ્ત મજાની ફરી આકૃતિ દોરી દઈએ. તમારી સમક્ષ પણ મિત્રો આવો ખૂણાનો દાખલો આવ્યો હોય અને તમને ના આવડતો હોય તો આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે તેમાં મોકલી દેવાનું કે સાહેબ આ દાખલો જરાક સોલ્વ કરી આપો, કે સાહેબ આવડતો નથી સમજાવો, તો આપણે એ દાખલો તમને સમજાઈશું.
ચાલો, સેમ આકૃતિ સેમ રીત. ચાલો આગળ વાત થઈ એ પ્રમાણે ધોરણ 9 6.1 નો દાખલા નંબર 2. મિત્રો તમારે બે વસ્તુ કામમાં આવશે. એક તો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ગણિત આવડતું જશે, પ્લસ તમારી ગણિત ધોરણ 9 ની ચોપડી ક્લિયર થતી જશે સાથે સાથે, બરોબર. અને બીજી એક વસ્તુ મિત્રો હું તમને ખાસ કહી દઉં, સ્પેશિયલ ટેટ અને ટાટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે મનોવિજ્ઞાન મારું ખુદનું હસ્તલેખિત, બરોબર, એ આપણે અલગથી પ્લેલિસ્ટ લઈને આવવાના છે, એના વિડીયો લઈને આવવાના છે. મનોવિજ્ઞાનની શરૂઆતથી લઈ અને મનોવિજ્ઞાન અત્યાર સુધીના અંત સુધીના મનોવિજ્ઞાનના દરેક પોઈન્ટ્સ કવર કરવાના છે, જેમાં ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2, જીસેટમાં પૂછાતા મનોવિજ્ઞાનના પ્રશ્નો, ધોરણ 11-12માં આવતું મનોવિજ્ઞાન, દરેક વસ્તુ કવર થઈ જશે એમાં. ઉપરાંત તમારા કોન્સ્ટેબલમાં પણ મનોવિજ્ઞાન આવે છે, એના પર પ્રશ્નો લખતા આપણે કરવાના છીએ. તો જરૂરથી જોડાજો એ પ્લેલિસ્ટ જોવા માટે, બરોબર. બેલ આઇકન દબાવી દેજો જેથી તમને ખબર પડે કે હા ભાઈ આપણો મનોવિજ્ઞાનનો વિડીયો આવી ગયો. અને તમે પહેલા એકવાર વિડીયો પહેલો જે હું મૂકું એ જોઈ લો. ના ગમે તો હું કહું છું બીજા 2 સબસ્ક્રાઈબર ઓછા કરી દેજો. તમારા મિત્રોને એમને કહી દેજો કે ભાઈ ના કરતા ફોલો, નહીં મજા આવે. પણ તમને ગમે એ વિડીયો તો બીજા 2 ને કરાવજો ફોલો. ચલો દાખલા નંબર 2 ઉપર જઈએ. આપણને આપેલું છે ખૂણો POY કેટલો 90 આપેલો છે. તો આપણને ખબર છે ખૂણો POY બરાબર ખૂણો શું થશે, O છે, બરોબર, POM વત્તા ખૂણો MOX, બરોબર મિત્રો. હવે POY આપણને આપેલો છે 90, બરોબર. એ અને બી ની વેલ્યુ આપેલી છે 2:3, તો એને હું લખી દઈશ 2x વત્તા 3x, બરોબર. એ અને બી ની વેલ્યુ આપેલી છે ને, આ ખૂણો લખ્યો મેં POM એટલે કે આ રહ્યો જે આપણો A છે, MOX જે આપણો શું છે, B છે, એટલે 2:3 આપેલા છે, એના લખી દેતા 2x અને 3x, તો શું થઈ જશે 5x બરાબર 90. 5 આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો 90 ભાગ્યા 5, 18 × 5 = 90. x બરાબર શું આવી ગયા 18. માટે એ બરાબર શું લીધા હતા મેં, તો કે સાહેબ 2x, 2m ના m અને ગુણ્યા x એટલે 18, કેટલા થઈ ગયા, a એટલે 36. ખૂણો એ મને મળી ગયો કેટલો 36. એ જ પ્રમાણે ખૂણો b બરાબર 3x એટલે b બરાબર થઈ જાય 18 તરી 54. ખૂણો b પણ મળી ગયો. ચલો મિત્રો, હવે આ અને આ બંને કેવા છે, અભિકોણની જોડ છે. ખૂણો કોણ MOX બરાબર ખૂણો YON શું છે, અભિકોણ. માટે MOX કેટલા મળ્યા, MOX એટલે b કેટલા મળ્યા 54, તો YON પણ કેટલા મળશે મને 54. ચલો YON મળ્યા. YON કેમ શોધ્યા સાહેબ, તો કે મારે ખૂણો C શોધવાનો છે. તો ખૂણો C વત્તા ખૂણો YON બરાબર 180. કેમ, તો કે સાહેબ સરળ કોણ છે અથવા તો રૈખિક જોડના ખૂણા છે. કેવા છે, રૈખિક જોડના ખૂણા, આ બંને ખૂણા, બરોબર. સરવાળો કેટલો થાય 180 થાય. આ ખૂણો મને મળી ગયો 54, ખૂણો C, તો ખૂણો C આ બાજુ 54 વત્તા છે, પેલી બાજુ જાય તો ઓછા એટલે 54, તો મને ખૂણો C મળી જશે 126. આ મારો જવાબ ને આ મારા 4 માર્ક્સ. કેટલા 4 માર્ક્સ પરીક્ષામાં. દાખલા નંબર 2 મિત્રો, બરોબર મિત્રો. આવા સરળ અને સાદી રીતે, બરોબર, તમે નવનીતમાં ને એમાં જોશો તો તમને થોડીક અઘરી રીત લાગશે, પણ અહીંયા જોશો તો તમને કેવી લાગશે, સરળ રીત લાગશે. જો ના ખબર પડે તો ફરી એકવાર રિવાઇઝ કરીને વિડીયો જુઓ, જેથી કરીને તમને સરળતાથી આવડી જાય. મિત્રો આગળ નવા દાખલા સાથે આવીશું નવા વિડીયોમાં. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને તમારા મિત્રો સુધી શેર કરો. ધ મેટ્રિક ક્લાસ. મળીએ. જય ભોલે.